अमित के दवे, इंचार्ज चीफ फायर ऑफिसर, राजकोट महानगरपालिका। आज रोज 150 फूट रिंग रोड पर नानामवा सर्कल पास सिल्वर हाइट्स नामनु बिल्डिंग है। ई विंग में 8मा माळे आग लागवाना समाचार मळता फायर ब्रिगेड स्टाफ घटना स्थळे पहोंची गયેલ અને फायर फाइटर हाइड्रोलिक प्लेटफॉर्म અને તમામ ઇક્વિપમેન્ટ સાથે સ્થળ ઉપર પહોંચ્યા અને ખરેખર તો આ મોકડ્રીલનું આયોજન હતું અને મોકડ્રીલ દરમિયાન 2 પર્સન ઇન્જર્ડ હતા, તેઓને અમે 108 મારફતે સારવાર માટે મોકલ્યા અને અમારી જે હાઇડ્રોલિક પ્લેટફોર્મ બ્રોન્ટો છે એમનું ઓપરેટિંગ કરી અને જુદી જુદી પદ્ધતિથી એ બચાવ કામગીરી અહીંયા બધા લોકોને બતાવી અને બિલ્ડિંગમાં રહેતા તમામ લોકોને ટ્રેનિંગ પણ આપી, ડેમોન્સ્ટ્રેશન આપ્યું અને મોકડ્રીલ કરી છે। લોકોમાં એ થોડી જાગૃતતા આવશે કે ભાઈ આપણી બિલ્ડિંગની અંદર ક્યારેય કોઈ પણ પ્રકારની ઘટના બને, કોઈ આગ અકસ્માતનો બનાવ બને તો આ કઈ રીતના મૂવમેન્ટ કરવી, પછી બિલ્ડિંગની અંદર જે ફાયર સિસ્ટમ છે એ કઈ રીતે ઓપરેટ કરવી, ફાયર એક્સટિંગ્યુશર છે તો એ કઈ રીતે ઓપરેટ કરવા, એનું પણ અમે બધા લોકોને ટ્રેનિંગ આપી અને અમારું ડેમોન્સ્ટ્રેશન અને મોકડ્રીલ પણ અહીંયા આજે કરેલી છે। આપણી પાસે આ હાઇડ્રોલિક પ્લેટફોર્મ છે એ 81 મીટરનું છે, એટલે એ 25 માળ સુધી આપણે જઈ શકે છે। 25 માળની બિલ્ડિંગ હોય તો ત્યાં આપણે કોઈ પણ ફસાયા હોય અથવા કોઈને ઉતારવા હોય તો આ હાઇડ્રોલિક પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકીએ। હાઈરાઇઝ બિલ્ડિંગની મોકડ્રીલ આ પ્રથમ કરેલી છે આપણે, બાકી મોકડ્રીલ ને ડેમોન્સ્ટ્રેશન ને કરતા જ હોઈએ છીએ, પણ હાઈરાઇઝની આ પહેલી મોકડ્રીલ છે। એપ્રોક્સ આ મોકડ્રીલ અમારે લગભગ અડધી કલાક જેવું થયું। નમસ્કાર, હું ડૉક્ટર ડીકે વડોદરિયા સિલ્વર હાઇટ જે ફ્લેટ્સ છે એનો ફ્લેટ ઓનર છું અને આજે અમારી આ સોસાયટી છે સિલ્વર હાઇટ જે નાનામાવા સર્કલ ઉપર આવેલી છે, જે 22 મલ્ટી ફ્લોર બિલ્ડિંગ છે, ત્યાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અને સોસાયટી દ્વારા એક ફાયર માટેનો ડેમો રાખવામાં આવ્યો હતો, જેમાં અદ્યતન સાધનો દ્વારા હાઈરાઇઝ બિલ્ડિંગમાં કઈ રીતે ફાયરને કંટ્રોલ કરી શકાય, લોકોને કઈ રીતે રેસ્ક્યુ કરી શકાય એની પ્રાઇમરી માહિતી પણ આપવામાં આવી અને સાથે સાથે ડેમો પણ કરવામાં આવ્યો। એટલે હાઈ રાઇઝ જે હાઈ ફ્લોર ઉપરથી લોકોને રેસ્ક્યુ કઈ રીતે કરી શકાય એ પણ ડેમો બધાએ જોયો। આ દરેક બાબતથી સોસાયટીના દરેક લોકોને એક ટ્રેનિંગ પણ આપવામાં આવી અને દરેક બાબતો બતાવવામાં પણ આવી। આ ખૂબ સારી વસ્તુ બની છે કે સોસાયટીનો એક એક વ્યક્તિ આજે કંઈક અલગ બાબત શીખો છે। જ્યારે ઇમરજન્સી કેસમાં અને ન કરે નારાયણ અને સોસાયટીમાં ક્યારેક આવી નાની મોટી ઘટના થાય તો શાંત ચિત્તે પહેલાં તો કઈ રીતે ફાયર ફાઇટરને ફોન કરવો, પ્રોપર એડ્રેસ કઈ રીતે આપવું અને ધારો કે કોઈ આવી ઘટના બની છે અને કોઈ વ્યક્તિ ઇન્જર્ડ થયો છે તેને રેસ્ક્યુ કઈ રીતે કરી શકાય એ પણ આજે ખૂબ જાણવા મળ્યું છે। આ ડેમો દ્વારા જુદી જુદી બધી બાબતો બતાવવામાં આવી છે અને લેટેસ્ટમાં લેટેસ્ટ જે સાધન છે, જે હાઈરાઇઝ બિલ્ડિંગમાં જેને કંટ્રોલ કરી છે, આગને કંટ્રોલ કરી શકાય એવા સાધનો દ્વારા ડેમો પણ જોવામાં આવ્યો, એ ખરેખર સારી બાબત છે। વિશેષ સોસાયટીના લોકોને એ અવેરનેસ આવી છે કે આવી ઘટના જ્યારે જ્યારે આગની બને ત્યારે રિયલ શું પ્રિકોશન લેવા જોઈએ અને કઈ રીતે કામ થાય છે, જેથી કરીને આવી કન્ડિશનમાં કોઈ વ્યક્તિ એમને બીક ન લાગે અથવા તો ગભરાઈ ન જાય અને પોતાના આત્મવિશ્વાસ સાથે અથવા તો એનો કોન્ફિડન્સ વધે એ માટે ડેમોનું કાર્ય રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરસ કરવામાં આવ્યું છે। એના માટે સોસાયટી વતી અમે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સોસાયટીના હોદ્દેદારોનો આભાર માનીએ છીએ।